એ જગ્યાએ જે તે આર્બિટ્રેટરને બોલાવવામાં આવેલા હોય, પાર્ટીઝ ત્યાં પહોંચેલી હોય, તો એ તમામ વસ્તુઓનો કાંઈક તો ખર્ચો થવાનો. આ તમામ એક્સપેન્શનને જે કાંઈ પણ જે એક્સપેન્સીસ થાય છે એ તમામ એક્સપેન્સીસને શું કહેવાય? કોસ્ટ ઓફ આર્બિટ્રેશન. આ જે કાંઈ પણ આર્બિટ્રેશન લવાદની પ્રક્રિયા કરવામાં આવી છે એ પ્રક્રિયા ચલાવવાનો અને એવોર્ડ આપવાનો, આ આખો જે ખર્ચ થાય એને લવાદની ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જો આવો ખર્ચો પહેલેથી પાર્ટીઝ દ્વારા નક્કી કરવામાં આવેલો નહીં હોય તો એવો ખર્ચો આ અવોર્ડમાં આર્બિટ્રેટર પોતે પોતાની રીતે લખશે. તો the cost will be mentioned in the award by the arbitrator if the agreement is silent, if the party has not mentioned in the original agreement. Now the next and last provision of section 31. Tribunal shall specify some other things also. The party entitled to cost, who shall pay the cost, and manner in which the cost shall be paid. 3 વસ્તુઓ જે ખર્ચો ચૂકવવાનો થયો છે એ ખર્ચો ચૂકવવા માટે જરૂરી છે. કઈ પાર્ટીને કોસ્ટ આપવા માટે જવાબદાર ઠરાવવામાં આવે છે? ઓબ્વિયસલી જે પાર્ટી વિરુદ્ધમાં નિર્ણય થયેલો હોય ધેટ પાર્ટી વિલ બેર ધ કોસ્ટ, કારણ કે ડ્યુ ટુ ધેટ ડિફોલ્ટ ધ અધર પાર્ટી હેઝ સફર્ડ. એક પાર્ટી જેને વિરુદ્ધમાં નિર્ણય કરવામાં આવેલો છે એ પાર્ટી એ પક્ષકારની ભૂલના કારણે સમપક્ષકારને સહન કરવાનું આવેલું છે. તો જેણે સહન કર્યું છે એને ફર્ધર તેવું ન કહેવાય કે બિકોઝ યુ હેવ સફર્ડ એન્ડ ડ્યુ ટુ ધેટ we have incurred these kind of expenses, so you are also liable to pay the expenses. માટે the party who is responsible for the dispute will pay the cost of the arbitration proceedings. તો આવી રીતે the party will be entitled to pay cost. એક પાર્ટી નક્કી કરવામાં આવશે, that party will pay the cost. How it will be paid? કેવી રીતે એને પે કરવામાં આવશે? ઇન ઇન્સ્ટોલમેન્ટ ઓર લમસમ, એક વખતમાં, એકથી વધારે એના હપ્તા કરીને ચૂકવવાના કે સમય પ્રમાણે હપ્તા કરવા. 3 મહિના એ એક હપ્તો, બીજા 3 મહિનામાં બીજો હપ્તો, એ રીતે એની ચૂકવણી કરવી. આ પ્રમાણે મેથડ ફોર ધ પેમેન્ટ ઓફ કોસ્ટ ઓફ આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સ એ પણ અવોર્ડમાં બતાવવામાં આવે છે. So friends, these are the provisions relating to the award of arbitration. Now, if one party is not satisfied with the award, એવું પણ થઈ શકે કે એક પાર્ટીને આ આર્બિટ્રલ અવોર્ડ જે છે એનાથી સંતોષ ન થયો હોય કે મારી સાથે જસ્ટિસ થયેલો નથી, તો એ સંજોગોમાં શું હોઈ શકે અથવા તો કયા કયા સંજોગોમાં આર્બિટ્રલ ટ્રિબ્યુનલનો જે એવોર્ડ છે એને નોટ જસ્ટિફાઈડ ગણવામાં આવે છે, જેને કહેવાય રીકોર્સ ઓફ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ. આ આખા કારણ માટે, આ આખા સબ્જેક્ટ માટે સેક્શન 34 ઇઝ અવેલેબલ, which says that if party making the application for what? For setting aside reward or for recourse of arbitral tribunal, the party which is making application for setting aside award, જે પક્ષકાર આ એવોર્ડથી સંતોષ નથી તે પાર્ટી એવું સાબિત કરવું પડે કે a party was under some incapacity. I am just explaining these 2 provisions. The arbitration agreement is not valid under the law to which it falls. We will discuss these 2 points first. જે પણ પક્ષકારે આ અવોર્ડને સેટ અસાઇડ એટલે કે બાજુ પર મૂકવાની એપ્લિકેશન કરેલી છે તે પક્ષકારે અમુક વસ્તુઓને પ્રૂવ કરવી પડે. એમાંની સૌથી પ્રથમ 2 બાબત કે જે પક્ષકાર આ એવોર્ડ મેળવેલો છે તે પક્ષકાર કોઈક કારણસર ઇનકેપેબલ છે, અક્ષમ છે, સક્ષમ નથી.
incapacity of a party must be proved, or proof for these reasons must be furnished if the application is made for set asiding the award. જે પક્ષકાર આ એવોર્ડ મેળવેલો છે એમાં એવું સાબિત કરવું પડે કે કોઈ પણ એક પક્ષકાર આ એવોર્ડનું પાલન કરાવવા માટે અક્ષમ છે. And the second provision which says that the arbitration agreement is not valid under the law to which it falls. જે કાયદામાં આ એગ્રીમેન્ટ પડે છે, which means either the contract or agreement which is created between the parties. એ ભાગીદારીનો કરાર હોય કે કંપની લોને લગતો કોઈ પણ એગ્રીમેન્ટ હોય, તો એ કાયદાઓમાં આ કરાર એ નોટ ફિટ એટલે કે એ અસંગત છે, અથવા તો આ જે કરાર છે એ કરાર હેઠળ આર્બિટ્રેશન એક્ટ પ્રમાણે એની જોગવાઈ ખોટી પડે છે. એટલે કે કાં તો એ કરાર કે એગ્રીમેન્ટ કે સમજૂતી થયેલી છે એ જે તે સમજૂતી જે કાયદામાં થયેલી છે એ કાયદા પ્રમાણે આ એગ્રીમેન્ટ સાચો નથી, અથવા તો આ એવોર્ડ આપતી જે કાંઈ પણ આખી સંસ્થા છે એને લગતો કાયદો એટલે કે આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ પ્રમાણે આ આખો એગ્રીમેન્ટ છે એ ઇનવેલિડ સાબિત થાય છે. આ બે ઉપરાંત પણ બીજા કેટલાક કારણો છે જે કારણોસર આર્બિટ્રેશનનો અવોર્ડ સેટ અસાઇડ બાજુ પર મૂકી શકાય. તે પ્રમાણે પાર્ટી વોઝ નોટ ગિવન proper notice of the appointment of arbitrator, and the fourth provision of section 34 says the award is not falling within the terms of arbitrator or it is ultra virus. મેં પહેલાં જ તમને કહ્યું કે આર્બિટ્રેશન ક્લોઝની અંદર તમામ બાબતોનો ઉલ્લેખ કરેલો હોય છે કે આર્બિટ્રેટરની નિમણૂક કેવી રીતે કરવામાં આવશે, આર્બિટ્રેટરને કઈ કઈ સત્તાઓ આપવામાં આવશે, આ તમામ વસ્તુઓ પાર્ટીઝના એગ્રીમેન્ટમાં સમાવવામાં આવેલી હોય છે. હવે ધારો કે આર્બિટ્રેટરની અપોઇન્ટમેન્ટ જ એ સમજૂતીથી વિરુદ્ધ કરવામાં આવેલી છે, તો પછી આખી પ્રોસિડિંગ્સ ખોટી સાબિત થાય. તો સેટ અસાઇડ કરવા માટે આ એક વસ્તુ બીજી સાબિત કરવી પડે કે ધ અપોઇન્ટમેન્ટ ઓફ આર્બિટ્રેટર વોઝ નોટ એપ્રોપ્રિએટ. એ કરાર સંબંધી જે કંઈ પણ જોગવાઈઓ છે એ એગ્રીમેન્ટમાં બતાવવામાં આવેલી પદ્ધતિથી વિરુદ્ધ આર્બિટ્રેટરની અપોઇન્ટમેન્ટ કરેલી છે. આર્બિટ્રેટર ઇઝ નોટ ક્વોલિફાઈડ ફોર હેન્ડલિંગ ધ પ્રોસિજર. શક્ય છે કે આર્બિટ્રેટરનો પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ આ આખી પ્રોસિડિંગમાં હોય તો પણ એ આખી પ્રોસિજર એ કેન્સલ ગણાય, ઇનવેલિડ ગણાય. અને જે નેક્સ્ટ ફોર્થ પ્રોવિઝન છે તે પ્રમાણે આર્બિટ્રેટરે પોતાને અપાયેલી સત્તાની બહાર જઈને પોતાનું ચુકાદો આપેલો હોય તો એ સંજોગોમાં આ આખો એવોર્ડને ખોટો અથવા તો સેટ અસાઇડ બાજુ પર મૂકી શકાય છે. બીજા કારણો પ્રમાણે ધ કોમ્પોઝિશન or appointment is inconsistent with the terms of an arbitral agreement, and if the court finds that આ પણ સેક્શન 34ની ક્લોઝ 5નો જ ભાગ છે કે જેમાં સ્પેસિફિકલી કહેવામાં આવેલું છે કે જો અદાલતને જાણવા મળે કે if the court finds that, what courts will find? The dispute is of such kind that settlement carried out by arbitrator will not serve the justice. અદાલતને પોતે એવું ધ્યાનમાં આવે કે જે કારણનો ઉકેલ લાવવા માટે આર્બિટ્રેટરને નીમવામાં આવેલા છે એ આર્બિટ્રેટર દ્વારા જે કંઈ પણ અવોર્ડ આપવામાં આવેલો છે એ એવોર્ડ એ જસ્ટિસ રેન્ડર કરતો નથી. That award is not having relation with the dispute. ડિસ્પ્યુટ સાથે અસંગત ચુકાદો આપવામાં આવેલો હોય તો કોર્ટ પોતે આવી જે કાંઈ પણ એવોર્ડ છે એને સેટ અસાઇડ મૂકી શકે છે. ત્યારબાદ બીજી પણ એક સિચ્યુએશન છે અંડર વિચ કોર્ટ કેન સેટ અસાઇડ. તે પ્રમાણે
the award is in conflict with the public policy of India. ફ્રેન્ડ્સ, જે ભારતની નીતિ છે એ નીતિની વિરુદ્ધમાં જ્યારે પણ આવો અવોર્ડ આપવામાં આવેલો હોય તો એ અવોર્ડને સાઈડમાં મૂકી શકાય છે, એટલે કે એ અવોર્ડની સામે બીજી વખત ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરી શકાય છે. આ જ સેક્શન 34 એની સબ ક્લોઝ 3 પ્રમાણે એપ્લિકેશન shall be made within 3 months from the date of the award, and as per clause 4 of section 34, the court will direct tribunal either to restart the proceedings or to reconsider the matters to eliminate the grounds for recourse. ફ્રેન્ડ્સ, મેં તમને આગળ પણ કીધું તેમ લિમિટેશન પીરિયડ, એ લિમિટેશન પીરિયડ છે તે 3 મહિનાનો છે. 3 મહિના ક્યારથી શરૂ થશે? ફ્રોમ ધ ડેટ વિચ ઇઝ મેન્શન્ડ ઇન ધ અવોર્ડ એઝ પર સેક્શન 31. એટલા માટે મેં કીધું કે સેક્શન 31 મસ્ટ બી રેડ વિથ સેક્શન 34 or vice versa, section 34 must be read with section 31. જે તારીખ એવોર્ડમાં આપેલી છે એ તારીખથી 3 મહિનાની અંદર આ રીસેટ અથવા તો સેટ અસાઇડ કરવા માટેની એપ્લિકેશન કરવાની રહેશે. હંમેશા કાયદો જો મોડું થાય તો પણ ન્યાય આપવાનો દાવો કરે છે. તો એવા સંજોગોમાં લિમિટેશન પીરિયડ એક્સપાયર થઈ ગયો હોય, ઇન કેસ ઓફ એક્સપાયરી ઓફ લિમિટેશન પીરિયડ, ઇફ એપ્લિકેશન ઇઝ મેડ after the expiry of 3 months as mentioned in section 34, then reasons must be given by or for the expiry of limitation period. જો વ્યાજબી કારણો બતાવવામાં આવે તો મોડું થયા છતાં પણ આ એવોર્ડ માટેની એપ્લિકેશનને માન્ય રાખવામાં આવે છે. તો જ્યારે આવો સેટ અસાઇડની એપ્લિકેશન કરવામાં આવે અને એને મંજૂર કરવામાં આવે તો 2 પ્રકારની કોન્સિક્વન્સીસ થાય. એક તો આખી પ્રોસિડિંગ્સને ખોટી કરવાની સાબિત, એટલે કે આખી પ્રોસિડિંગ્સ ખોટી છે એવું કહીને નવેસરથી પ્રોસિડિંગ સ્ટાર્ટ કરવી, અથવા તો જેટલી ખામીઓ રહી ગઈ છે એ ખામીઓને દૂર કરવા પૂરતી પ્રોસિડિંગ શરૂ કરવી. તો એના માટે સેક્શન 34 ક્લોઝ 4 2 પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. તે પ્રમાણે ધ ટ્રિબ્યુનલ કેન બી ડાયરેક્ટેડ બાય કોર્ટ. કોર્ટ ટ્રિબ્યુનલને એવું ડાયરેક્શન આપી શકે કે કાં તો આખી પ્રોસિડિંગ્સ રીસ્ટાર્ટ કરો અથવા તો રીકન્સિડર ધ મેટર ટુ એલિમિનેટ ધ ગ્રાઉન્ડ્સ ફોર રીકોર્સ. જે એની રીકોર્સ એટલે કે ફરીથી વિચારણા કરવા માટેની અરજી આવેલી છે, માત્ર એટલા મુદ્દા પૂરતી એ પ્રોસિડિંગ્સ ફરી સ્ટાર્ટ કરવાની, અથવા તો આખી જ પ્રોસિડિંગ સ્ટાર્ટ કરો. વિચ એવર ઇઝ બેસ્ટ suitable for the rendering the justice that will be opted by the court. તો આ પ્રમાણે આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટની અંદર ફ્રેન્ડ્સ સેક્શન 1થી લઈને સેક્શન 60 સુધી, મેં અત્યાર સુધીની જે બી ચર્ચા કરી એની અંદર ફ્રોમ ફર્સ્ટ સેક્શન to section 60 we have discussed all the provisions relating to the solution of dispute by opting the method of arbitration. આર્બિટ્રેટરની અપોઇન્ટમેન્ટ કરવાની, એનો એવોર્ડ આવે, એવોર્ડથી સેટિસ્ફેક્શન ના થાય તો એના માટે રીકોર્સ, ફરીથી પ્રક્રિયા શરૂ કરવાની. આ તમામ વસ્તુઓ, હુ વિલ પે ધ કોસ્ટ, હાઉ ઇટ વિલ બી પેડ, એ તમામ પ્રોવિઝન્સ સેક્શન 1થી સેક્શન 60માં કરવામાં આવેલી છે. હવે આ આખા એક્ટને 2 ભાગમાં વહેંચેલો છે. હંમેશા કોઈ પણ એક્ટ વિલ ડિસ્કસ ઇન ફર્સ્ટ પાર્ટ the application area which says or which prescribes jurisdiction of the act. That part also contains the definition part. In this act, from definition part 2 starts, which deals with the provisions of arbitration, and
provision for definition. The special words enclosed used in this act. જે વિશિષ્ટ શબ્દો આ કાયદામાં વપરાયેલા છે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે પાર્ટ 2ની અંદર અને લવાદની પ્રક્રિયાને લગતી જોગવાઈ છે. હવે એનો જે પાર્ટ 3 છે એ પાર્ટ 3 કન્સિલિએશનની ચર્ચા કરે છે. આ કન્સિલિએશન શું છે ફ્રેન્ડ્સ? આર્બિટ્રેશન અને કન્સિલિએશન બે એક બાબત નથી. એક જ્યાં પૂરું થાય છે ત્યાં જ બીજો વિકલ્પ શરૂ થાય છે. આર્બિટ્રેશન અને કન્સિલિએશન બે તદ્દન અલગ બાબત છે. આ જે કન્સિલિએશન છે એ કન્સિલિએશન માટેની સેક્શન એ સેક્શન 61થી સેક્શન 81 સુધીની છે. કન્સિલિએશનનો મિનિંગ જુદા જુદા ઓથર્સે જુદી જુદી રીતે આપેલો છે. આમાં જે સૌથી ફેમસ ડેફિનેશન અથવા તો ધ ડેફિનેશન વિચ ઇઝ યુઝડ બાય ધ એક્ટ ઇટસેલ્ફ વોઝ ગિવન બાય મિસ્ટર વ્હાઇટલી. વ્હાઇટલી નામના એક જ્યુરિસ્ટે કન્સિલિએશનની વ્યાખ્યા આપી છે જે બહુ જ સુંદર અને બહુ જ ટૂંકી છે. શોર્ટ એન્ડ સ્વીટ. સેટિંગ ઓફ ડિસ્પ્યુટ્સ વિધાઉટ લિટિગેશન. લિટિગેશન એ આર્બિટ્રેશનમાં ઇન્વોલ્વ છે કારણ કે એને ક્વાસી જ્યુડિશિયલ મેથડ કહેવાય છે. એમાં પણ આર્બિટ્રેટર હોય છે અને આર્બિટ્રેટરનો અવોર્ડ એ કમ્પલસરી અથવા તો બાઇન્ડિંગ ટુ ધ પાર્ટીઝ છે. whereas conciliation is considered as setting of dispute without opting litigation. કોઈપણ પ્રકારની ન્યાયિક પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યા વગર જ્યારે ત્રીજા પક્ષકારની મદદથી કોઈપણ ડિસ્પ્યુટનું સોલ્યુશન લાવવામાં આવે તો એને કહેવાય કન્સિલિએશન. એઝ ધ વર્ડ કન્સિલિએશન is not defined or it is defined but not purely defined.